ખમીદાણા ગામે ગુમ થયેલ 65 વર્ષીય મહિલા 56 દિવસ બાદ પણ મળી ન આવતા અન્ય સમાજને સાથે રાખી કોળી સમાજે એક મૌન રેલીનું આવેદન આપવા આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અન્ય તેમજ કોળી સમાજના આગેવાનો અને શહેરીજનો જોડાયા હતા। આ પગપાળા શરૂ થયેલી મૌન રેલી નીલકંઠ મંદિરેથી પ્રારંભ કરી માંગરોળ રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા। બાઇક સ્વરૂપે તાલુકા સેવા સદને પહોંચી હતી, જે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી ખમીદાણા ગામના સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયા 56 દિવસ પહેલા ગુમ થયા હોય, તેની પાસે 15 તોલા સોનું હોય, 2 લાખ જેવી રોકડ રકમ હોય, તેમની સાથે કંઈક અજુગતું થયાની આશંકા સાથે પોલીસ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં હજુ સુધી આ વૃદ્ધાની ભાડ મળી ન હોય તેમનો પરિવાર ચિંતિત બન્યો છે। હાલ આ ઘટનાને લઈ તેમના પરિવારમાં શોકનો માહોલ છે, ત્યારે આ વૃદ્ધાની ઝડપથી ભાડ મળે તે પ્રકારની પોલીસ કાર્યવાહી કરે તેવી આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સમક્ષ રજૂઆત કરી આવેદન આપ્યું હતું। વૃદ્ધાના ગુમ થવાથી ચિંતિત પરિવાર અને કોળી સમાજે જો ઝડપથી ન્યાય નહીં મળે તો તમામ સમાજને સાથે રાખી કોળી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે કોળી સમાજના જયભાઈ કેશવાલા, રાજુભાઈ મોકરિયા સહિતના આગેવાનોએ વૃદ્ધાના ગુમ થયા બાદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લીધી છે। લાંબા સમય બાદ આ વૃદ્ધાની ભાડ મળતી ન હોય તેવા સંજોગોમાં પોલીસે તેમની પાસે સોનું અને રોકડને ધ્યાને રાખી અપહરણ, લૂંટ કે હત્યાની આશંકા રાખી ગુનાઓ નોંધવા જોઈએ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નમસ્તે, હું છું જય કેશવાલા। આજે અમે જે ખમીદાણા ગામે જે ઘટના બનેલી છે, સુમરીબેન રામદેવભાઈ બારૈયા જે 56 દિવસ પહેલાં જે ગુમ થયેલા છે, એના સંદર્ભે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલ છે અને અત્યારે અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપેલું છે અને હવે પછી જો આનો ન્યાય નહીં મળે અમને તો અમે આગળ જતાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી અને ન્યાય માટે થઈને લડત લડશું। આ સુમરીબેન છે જે એમને ન્યાય માટે થઈને તમે માંગ કરી રહ્યા છો, તો એમને કંઈક સાથે સોનાના દાગીના પણ હતા, શું આ બાબત છે? સુમરીબેન જે ગુમ થયા ત્યારે એમની પાસે 15 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા હતા, એટલે આપણે બધા સમજી શકીએ કે ખરેખર એનું એ ગુમ ના થયા હોય અને ખરેખર એનું ક્યાંક ને ક્યાંક અપહરણ થયું હોય, લૂંટ માટે થઈને પ્રયાસ થયો હોય ને હત્યા પણ થઈ હોવાની શંકાઓ છે, તો એ પોલીસને ખરેખર એના માટે તપાસ કરવી જોઈએ ને તો એ રૂલ્સે તપાસને હાથ ધરવી જોઈએ। આ બાબતે તમને કંઈ માહિતી છે કે ક્યાં હોવા જોઈએ, કોઈ એવી શંકા એવી ખરી કંઈ? ના, અમને એવી કોઈ માહિતી નથી। એમના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ જે દવાખાને ગયા હતા ત્યાં સુધીની એને માહિતી છે, ત્યાંથી ગુમ થઈ ગયા છે અને છતાં એ કારે જ જવાના હતા, પણ તે પછીના એના કોઈ ઈંધાણ નથી મળ્યા। પોલીસને પાસે કંઈ વિગતો મેળવી છે કે ભાઈ આ ક્યાં છે? અગાઉની જે તપાસો કરી એમાં શું શું જાણવા મળ્યું છે કંઈ? પોલીસે તપાસમાં અમે પીઆઈ સાહેબને પણ પૂછ્યું હતું, ત્યારે એણે કીધું કે અમે ટેકનિકલ રીતે મોબાઈલના જે કંઈ નેટવર્કને હિસાબે જે અમે તપાસ કરવાની હતી એ બધી અમે તપાસ કરી છે, એમાં અમને કંઈ એવું જાણવા મળેલું નથી। બેન પાસે મોબાઈલ હતો, એમનું કોઈ લોકેશન બતાવે છે કે એવું કંઈ ખરું? ના, બેન પાસે જે મોબાઈલ હતો એ એમ કહે છે કે એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હતો, જ્યારે એ દવાખાને ગયા ત્યારે એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હતો। હાલ તમારી શું માંગ છે? હાલ અમારી એક જ માંગ છે કે આ સુમરીબેનની ક્યાંય ને ક્યાંય શોધખોળ કરો, તપાસ કરો, એની માટે થઈ જે કંઈ સંસાધનો ટેકનોલોજી વાપરવી પડતી હોય સરકારને તો એ ટેકનોલોજી પોલીસ તંત્રને પૂરી પાડે। અમે એમ નથી કહેતા કે પોલીસ તંત્રને અમે કોઈ દોષી નથી ઠેરવતા, પણ આ ગુમ થયાની જે ફરિયાદ છે એ સામાન્ય ફરિયાદ કહેવાય, કે એના માટે એને કંઈ લાંબી તપાસ કરવાની ના હોય। જો અપહરણ અને લૂંટની કોઈ ગુનો દાખલ કરે કે એની ઉપર એવી શંકા કરી અને તપાસ કરે તો એ તપાસ ઊંડી થઈ શકે અને એ તપાસ માટે કંઈ ને કંઈ જાણવા મળે અને અમને ન્યાય મળે। આગામી તમારો શું કાર્યક્રમ છે? આગામી અમારો એક કાર્યક્રમ છે, અમે અત્યારે પણ અમે પ્રાંત અધિકારીને જે આવેદન દઈએ છીએ અને જો અમને એનું રિઝલ્ટ નહીં મળે તો અમે આગામી કોઈ ને કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી અને ઉગ્ર કોઈ પણ આંદોલન કરશું।